બંને એબીસીડી શીખી ગયા છે. હવે તમને બધું આવડી ગયું છે. હવે તમે રાજા. પહેલી એબીસીડી સરસ રીતે લખો છો, બીજી પણ સરસ લખો છો. હવે વારો શેનો આવ્યો છે? પહેલી અને બીજી ભેગી એબીસીડી. પહેલા હું તમને પ્રાઇમરમાં કરાવું. પ્રાઇમરમાં સરસ રીતે તમને પહેલી એબીસીડી બીજી એબીસીડી તમને જોડતા શીખવાડું. પછી હું તમને પાકી નોટમાં લખાવું, એટલે તમારે લોકોને ભૂલ પડે નહીં. મારી સાથે લખશો ને? હા. પહેલા હોમવર્ક મેં તમને આપ્યું હતું, તમે કર્યું? સારું. હવે હું આજે આગળ હું તમને કરાવું છું. જો પહેલી અને બીજી એબીસીડી કઈ રીતે ભેગી કરવાની છે, તમારે શાંતિથી, આમ તો મારી પહેલા તમે લોકોએ કરી નાખ્યું હશે, હું જેવું એક શીખવાડીશ ને ત્યાં તમે આગળ કરવા માંડશો, છતાં શાંતિથી કરજો. પહેલું છે પ્રાઇમર, પાના નંબર આપણે 35 ઉપર આવી રીતે આપેલું છે. તમને એક નમૂનો બતાવું. અહીંયા સી કરેલો છે. પહેલામાં આવે છે સી સાથે સી. આ પહેલી એબીસીડી નો સી, આ બીજી એબીસીડી નો સી, બંનેને ગોળથી જોડેલા છે. આ તમને નમૂનો આપ્યો છે. હવે હું તમને શીખવીશ, જોજો. અહીંયા છે એચ, બી, બીજી એબીસીડી નો એચ, ડી. હવે આમાં બંનેમાં એક સરખા કયા છે? બોલો તો. તમને પહેલી અને બીજી નો બંને એક સરખા દેખાય છે? જુઓ, પહેલી એબીસીડી નો એચ અને બીજી એબીસીડી નો એચ. તમારે આ બંનેને ગોળ રાઉન્ડ કરીને જોડવાના છે. આ તમારી પહેલી અને બીજી બંને ભેગી એબીસીડી થઈ. હવે આવે છે બીજો. E for elephant, E for engine, parrot, Q. આ ચાર અક્ષર છે. એમાં પહેલી E, બીજી E, આ બંનેને આપણે જોડવાના છે. તો ચાલો તો મિત્રો જોડી દો. તો આમ તો મારી પહેલા તમે બધા શરૂ કરી દીધું હશે. હવે આમાંથી તમે જુઓ, પહેલી અને બીજીના એક સરખા દેખાય છે તમને અક્ષર? આર છે, કે છે, ઓ છે, આર છે. જો આ બંને આર થઈ ગયા. જોયું તમે? પહેલી એબીસીડી નો બીજી એબીસીડી નો બંનેના આર થઈ ગયા. ચાલો એને જોડો તો લંબગોળ કરજો. ખૂબ સરસ છે. આ તમને લેશન બહુ જ કરવું ગમશે. મારી પહેલા પણ તમે થઈ જશો અને લખવા મળશો. હવે બીજી લાઈનમાં જુઓ, x છે, c છે, f છે, પાછો x આવ્યો. બંનેનો આવ્યો. જો નીચે પહેલીનો છે, ઉપર બીજી એબીસીડી નો, બંને x ને તમે જોડો. આ થઈ તમારી પહેલી બીજી એબીસીડી ભેગી. ચલો જોડ્યું? હવે આગળ આ ખાનામાં જે છે જોકર, પછી પહેલી એબીસીડી નો L છે, પહેલી એબીસીડી નો J છે અને I છે. બોલો કયા કયા એક સરખા અક્ષર? બંને J આવ્યા. પહેલી એબીસીડી નો અને બીજી નો બંને ભેગા છે. બંનેને ગોળ વર્તુળ કરો. વર્તુળ તમારે આમ આવશે, આડું આવશે, ઊભું આવશે, ત્રાંસું આવશે, કોઈ પણ રીતે આવે, પણ તમારે વ્યવસ્થિત રીતે જોવાનું છે કે એક સરખા પહેલીના અને બીજીના કયા અક્ષર આવે છે. ઈ. હવે આવ્યો ટી. અહીંયા પણ ટી છે. એસ, જી. આ બંનેમાં કયા છે? તો કે ટી. ચાલો બંને જોડો. ઓકે, જોડાઈ ગયા? હવે આવે છે એની પછીનું ખાનું, વી, વાય. મોટો વી એટલે પહેલી એબીસીડી નો વી અને બી. ચલો આમાં બંનેમાં કયા ક્યાં સરખા? વી. તો વી ને જોડો. થઈ ગયું? હવે આવે છે ત્રીજા ખાનામાં. જો શાંતિથી કરજો. પહેલામાં એન આવ્યો, એ આવ્યો, એન આવ્યો, એફ આવ્યો. આ બધામાં કયો એન એક સરખો છે? પહેલીનો અને બીજીનો. બંનેને જોડો. પહેલી બીજી ભેગી એબીસીડી આપણે આવી રીતે પહેલા જોડતા શીખવાનું છે, પછી લખતા શીખી જવાનું છે. હવે આવ્યો એચ, એસ, મોટો એસ, એમ. આ બંનેમાં એસ સરખા છે
પહેલીનો બીજી એબીસીડીનો બંને એસ જોડો. ચલો એની પછી આવ્યો એન, એસ ઝેડ, ઝેડ બંને ઝેડ આવ્યા. ચલો બંને ઝેડ ભેગા કરી દો તો ગોળ વર્તુળ કરો એની પર. ઓકે થઈ ગયું. હવે આવ્યો આ બાજુનો, પહેલા એ આવશે, આર આવે, પાછો એ આવ્યો, ડી આવ્યો. હવે આમાંથી કયા સરખા છે? કયા સરખા છે? હા એ બંને એ જોડો. તમે સાથે તો બોલતા જાવ છો ને, પહેલી અને બીજી બંને એબીસીડી ના જોડતું જવાનું છે. હવે આવી ચોથી લાઈન તમારી બુકમાં જોતા જશો, પ્રાઇમરી ચોપડીમાં જી આવ્યો, ઓ આવ્યો, ડી આવ્યો, ઓ આવ્યો, આ બંને ઓ આવ્યો. ચાલો જોડી દો. હવે એની પછી ડી, બીજી એબીસીડી નો ડી, પી, ક્યુ. ચલો કયા એક સરખા અક્ષર છે? તો ડી છે એક સરખા. ચલો ડી જોડો. હવે એની પછી ડી પછી ઓ આવ્યા, આર આવ્યા, આઈ આવ્યા. જો આ પહેલી એબીસીડી નો આઈ, આ બીજી એબીસીડી નો આઈ, આ બંનેને લંબવર્તુળમાં જોડો. એની પછી યુ આવ્યો, કે આવ્યો બીજી એબીસીડી નો, બી આવ્યો, પહેલી એબીસીડી નો કે આવ્યો. કયા અક્ષર જોડવાના? કે. ચલો કે જોડો. ઓકે હવે આવી પાંચમી લાઈન એમ વાળી. જો અહીંયા પહેલી એબીસીડી નો એમ છે, અહીંયા ક્યુ છે, અહીંયા એસ છે, અહીંયા એમ છે. તો એમ ને એમ સાથે જોડી દો. પછી ફરી આવ્યો યુ આવ્યો, બી આવ્યો, બીજી એબીસીડી નો બી અને વી આવ્યો. આ બંને પહેલી અને બીજી એબીસીડી ના બી ને જોડો. અહીંયા મિત્રો જો અહીં તો તરત તમને ખબર પડશે, સીધું ઉપર જ છે. બંને ડબલ્યુ એક સરખા આવ્યા. મારે તો બોલવા જેવું જ ન રહ્યું, તમે તમારી રીતે જ કરવાનું છે. ચલો ડબલ્યુ ને જોડો. અહીંયા જો ક્યુ આવ્યા, વાય આવ્યા, ક્યુ આવ્યા, પી આવ્યા. કયું આવશે? તો કે ક્યુ. જોડ્યા. હવે છેલ્લી લાઈન ઝેડ. જો અહીંયા તમારે ઝેડ લખેલો છે, યુ છે, બીજી એબીસીડી નો યુ, બીજી એબીસીડી નો બી. તો બંને કયા સરખા અક્ષર છે? પહેલી અને બીજી યુ. પહેલી નો યુ છે, બીજી નો યુ છે, એટલે બંનેને તમારે જોડવાના છે. એની પછી જો પહેલી એબીસીડી નો એફ છે, બીજી નો સી છે, એન છે અને એફ છે. કયો જોડવાનો છે? એફ. સરસ. તો આને એફ ને જોડો. લંબવર્તુળ કરવાનું છે. પછી આવ્યો તમારે પી આવ્યો, એન આવ્યો, પાછો પી આવ્યો, ઓ આવ્યો. બોલો કયો જોડું? પી. ઓકે હવે છેલ્લો એ આવ્યો, પહેલી એબીસીડી નો એલ આવ્યો, બીજી એબીસીડી નો એલ આવ્યો અને ઝેડ આવ્યો. ચલો જોડાઈ ગયા. જો તમારે પહેલી અને બીજી એબીસીડી પહેલા ખાલી ઓળખવાના છે. ઓળખીને તમારે રાઉન્ડ લંબ વર્તુળ કરવાનું છે.
અહીંયા H છે, અહીંયા E છે, અહીંયા R છે, X, અહીંયા J, T, V, N, S, Z, A, O, D, I, K. મારી સાથે કરશો તો આરવાર થશો, વાર લાગે તો શાંતિથી કરશો. તમારે M, B, W, Q, U, F, P, L. થઈ ગયું? ચલો હવે આગળનું કરાવું. હા, બાળકો હવે પાના નંબર 36 કાઢો. મસ્ત ફૂલ આપેલા છે, કમળના ફૂલ છે, નીચે પાંદડા છે. જોયું તમે? હવે એમાં આપણે એબીસીડી લખવાની છે. એ કઈ આપણી ડિઝાઇન નથી કે એમાં કલર પૂરવાનો નથી, એમાં તમારે લખવાનું છે. પહેલા અક્ષર લખ્યું, એમાં એવું લખ્યું છે કે પછીનો અક્ષર લખો. ઉપર તમને લખેલું છે એ પ્રમાણે તમારે લખવાનું છે. એમાં જો પહેલી એબીસીડી નો અક્ષર છે, બીજી એબીસીડી નો અક્ષર છે. તમારે જોવાના છે કે પહેલી એબીસીડી નો અક્ષર છે તો એની પછી કયો લખવાનો, તો પહેલી વાળી લખવાનો, બીજી નો હોય તો બીજી વાળો જ લખવાનો. એવી રીતે કરજો, આડેધડ લખતા નહીં. ચલો હવે હું શરૂ કરું છું. પછીના અક્ષરમાં પાના નંબર 36 કાઢો. H છે, જો બીજી એબીસીડી નો H છે, H પછી શું આવે બાળકો? I. તો અહીંયા તમારે I કરવાનું. ઇમ્પોર્ટ I લખ્યું, આવી રીતે કરવાનું. એની પછી પહેલી એબીસીડી નો Q છે, Q પછી શું આવે? R. R. હવે અહીંયા બીજી એબીસીડી નો P છે, તો અહીંયા તમારે Q કરવાનું છે. P પછી Q પછીનો અક્ષર છે બાળકો, ધ્યાન રાખજો. હવે બીજી એબીસીડી ના અક્ષર આવે છે, B આવે છે. જો A, B, તો એ કયો આવશે? એની પછી C, O. તમને નો આવડે તો આખી એબીસીડી તમારે બોલવાની છે. A B C D E F G H I J K L M N O. O આવી ગયો. O પછી P, તો કરો P. F, પહેલી એબીસીડી A B C D E F. F પછી G. એબીસીડી બોલતા જશો એટલે તરત જ તમને આવડી જશે. હવે નીચે આવે છે S. પાછી એબીસીડી બોલો એટલે તમને આરવાર બોલાતી જાય. A B C D E F G H I J K L M N O P Q R S. જોયું? હવે S પછી કયો આવે? આ નાનો અક્ષર છે એટલે અહીંયા બીજી એબીસીડી આવે છે T કરો. એની પછી આવે છે ફૂલમાં G. G સુધીની એબીસીડી બોલો. A B C D E F G. G પછી H. બીજી એબીસીડી નો લખો H. પહેલી એબીસીડી નો K છે. A B C D E F G H I J K. K પછી L. અહીંયા L કરો. તમારે સીધું જ લખેલું છે, મારે અહીંયા સીધું આવી શકે તેમ નથી એટલે મેં બાજુમાં લખ્યું છે. તમારે ચોથી લાઈનમાંથી અહીંયા લખવાનું છે. હવે આવ્યો D. જો નીચે A B C D. D પછી E. હા, લખો E. હવે આવ્યો I. A B C D E F G H I. I પછી Z. કરો Z. બીજી એબીસીડી નો કરજો. અહીંયા તે બીજી એબીસીડી ના છે, ત્રણ અક્ષર બીજી એબીસીડી ના છે. R છે. A B C D E F G H I J K L M N O P Q R. R પછી S. તો નાનો એવો S કરવાનો. થઈ ગયું? હવે બીજી એબીસીડી નો N આવ્યો. N સુધી એબીસીડી બોલો. A B C D E F G H I J K L M N. N આવ્યો. N પછી O. O કરો. પછી આવે છે U.
પછી y. અહીંયા પહેલી એબીસીડી નો x છે એટલે આવી રીતે લખવાનો. હવે આવે છે પહેલો જ અક્ષર છે a પછી b, છેલ્લે આવ્યો તમારે c ની પછી શું આવે d, a b c d. આપણે પહેલી અને બીજી એબીસીડી આવી રીતે ઘણી રીતે શીખ્યા. હવે હું તમને એની પછીના પેજ નંબર 37 ઉપર કરાવીશ. બાળકો હવે આ પછીનો આપણે આગળનો અક્ષર લખવાનો છે. જો તમને દેખાય છે આ પતંગિયા વાળું, જોયું? કાઢ્યું? પાના નંબર 37. હવે તમને આ લખવાનું છે. તમારે આગળનો અક્ષર છે, તમને બતાવ્યું છે એટલે કે તમે કઈ રીતે લખો. મેં અહીંયા બોર્ડ ઉપર લખી દીધું છે. અહીંયા પહેલો અક્ષર છે r. હવે r છે તેની પછીનો અક્ષર નથી લખવાનો, આપણે એની પહેલાનો અક્ષર લખવાનો છે. એટલે તમારે r સુધીની પહેલા એબીસીડી બોલવાનું છે. a b c d e f g h i j k l m n o p q r. r ની પહેલા કયો આવ્યો? કયો હું બોલી? q. તો લખો અહીંયા q. પહેલી એબીસીડી ની સામે પહેલી એબીસીડી નો લખજો. હવે આવ્યો m સુધીની એબીસીડી બોલો એટલે એની પહેલા તમે કયો બોલો એટલે તમને ખબર પડે. a b c d e f g h i j k l m n, સોરી l m ની પહેલા કયો આવ્યો? l. તો અહીંયા તમારે લખવાનો l. આ તો તમને આવે તે b ની પહેલા શું આવે? a. પહેલી એબીસીડી નો અક્ષર સામે પહેલી એબીસીડી માં લખજો જેથી ભૂલ ન થાય. નીચે આવે છે બીજી એબીસીડી નો k આવે છે. તો k સુધી તમારે બોલવાનું a b c d e f g h i j k. k ની પહેલા કયો બોલ્યા આપણે? j. તો અહીંયા કરો j. હવે s. ફરી બોલો a b c d e f g h i j k l m n o p q r s. s ની પહેલા r. z. z ની પહેલા તો તમને આવડે તે બીજી એબીસીડી નો છે એટલે તમે અહીંયા y લખી દેજો આવી રીતે, બરાબર? હવે આવે છે c. c ની પહેલા કયો આવે? a b c. કયો આવ્યો? b. આખી એબીસીડી બોલતું જવાનું જેથી કરીને તમને બોલતા આવડી જાય, અક્ષર કયા આવ્યા એ બધી ખબર પડી જાય. હવે આવ્યા q. બીજી એબીસીડી નો q છે, સોરી g આવ્યો. g છે, g સુધીનું તમારે બોલવાનું છે. a b c d e f g. કયો આવ્યો? એની પહેલા f. f પછી g આવે ને, અહીંયા લખો f. હવે બોલવાનું છે u સુધીની એબીસીડી. a b c d e f g h i j k l m n o p q r s t u. તો આવશે અહીંયા t. u. હવે એની પછી આપણે નીચે અહીંયા આવ્યા ચોથી લાઈનમાં q સુધી બોલો. a b c d e f g h i j k l m n o p q. q થી અટકી જવાનું એટલે એની આગળનો કયો અક્ષર? તો કે p. f આવ્યો. f ની પહેલા કયો કરવાનો? a b c d e f e f. n આવ્યો. n સુધી બોલો. a b c d e f g h i j k l m n. કયો આવ્યો? m. n થઈ ગયો. હવે આવશે તમારે o. o સુધીની બોલો. a b c d
અહીંયા કરો ઓ. છેલ્લું બોલું છે, છેલ્લો અક્ષર છે ઝેડ. જે સુધી બોલો A B C D E F G H I J. અહીંયા કરો I. સરસ. આ આખું પેજ આપણે પૂરું કર્યું. હવે તમને ખાલી આ બુક છે મારી પાસે, એટલે ખાલી તમને બતાવી દઉં છું. હું તમને આ સરસ મજાના ચિત્રો આપું છું. ઇંગ્લિશમાં એકે વાર મેં તમને કલર પૂરવાની ના પાડી છે, ખબર છે? તમને લોકોને ઘણું લાગ્યું છે કે આ ટીચર અમને કલર જ નથી પુરાવતા, એવું તમે બોલો છો ને. આ બંને પેજ હું તમને કલર પૂરવા માટે આપું છું. હવે આની પછી હું તમને હોમવર્ક લખાવી દઉં છું. તમે આ બંનેમાં સરસ મનગમતા કલર પૂરજો, બહાર નીકળે નહીં એનું ધ્યાન રાખજો. મિત્રો, સરસ મજાનું લેશન આપું છું. HW લેશન પાના નંબર 38 અને 39 ઉપર મેં તમને બતાવ્યું મનપસંદ રંગ પૂરવા. કયામાં કયો રંગ પૂરવો, મમ્મીને પપ્પાને કહેજો તમને હરવાર પૂરાવે. સરસ કલર પૂરજો. તમે સરસ મજાનું આજે લખ્યું છે. તમારા વાલીએ પણ તમને સહકાર આપ્યો છે, અમને પણ સહકાર આપ્યો છે, એ બદલ તમારો ખૂબ આભાર.